અમદાવાદ પૂર્વની લોકસભા બેઠક પરથી કોંગ્રેસ ઉમેદવાર રોહન ગુપ્તાએ ચૂંટણી લડવાની ના પાડતા હવે રાજકારણ ગરમાયું છે। અમદાવાદ શહેર કોંગ્રેસ પ્રમુખ હિંમતસિંહે નિવેદન આપતા કહ્યું કે પાર્ટીએ સારા આશયથી વહેલી ટિકિટ જાહેર કરી હતી અને પારિવારિક વ્યક્તિ માટે પક્ષ સાથે પરિવાર પણ મહત્વનો હોય છે। રોહન ગુપ્તાના પિતાની તબિયત ખરાબ હોવાથી તેમણે આ નિર્ણય લીધો છે। કોંગ્રેસ હાઈકમાન્ડ હજુ પણ ચૂંટણી લડાવવા પર ચર્ચા કરશે। કોંગ્રેસ પાસે મજબૂત ઉમેદવાર છે અને પાર્ટીનો નિર્દેશ હશે તો હું પણ ચૂંટણી લડીશ તેવી હિંમતસિંહે કરી વાત। પૂર્વ લોકસભા બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર રોહન ગુપ્તાએ અનિચ્છા વ્યક્ત કરી છે ચૂંટણી લડવા માટે અને આ સંદર્ભમાં વાતચીત કરવા માટે અમદાવાદ શહેર કોંગ્રેસના પ્રમુખ હિંમતસિંહ પટેલ આપણી સાથે જોડાયા છે। હિંમતભાઈ, વહેલા જાહેરાત કરી દીધી જે સામાન્ય સંજોગોમાં કોંગ્રેસ કરતું નથી હોતું, દાવ ઉલટો પડે એવું લાગે છે પર્ટિક્યુલર બેઠકને લઈને? ના, એવી કોઈ બાબત નથી। આ એક સારો નિર્ણય હતો કે પહેલા લોકસભા જે છે એ 18 થી 20 લાખના મતદારો હોય, 7 વિધાનસભા હોય, એટલે સ્વાભાવિક રીતે વહેલા ઉમેદવાર ડિક્લેર કરવાથી ઉમેદવાર મતદાતાઓ વચ્ચે જઈ શકે અને સમય પણ મળી શકે, એટલે પાર્ટીએ જે નિર્ણય કર્યો એ આવકારદાયક છે અને સારી બાબત છે। વાત રહી અમારા પૂર્વ લોકસભાના ઉમેદવાર રોહનભાઈ ગુપ્તાની, એ કોંગ્રેસના રાષ્ટ્રીય લેવલે પ્રવક્તા પણ છે। આઈટી સેલમાં પણ એમને સમગ્ર દેશમાં કામ કર્યું છે, રાજ્યમાં પણ એમને કામ કર્યું છે, જુદા જુદા રાજ્યોમાં પણ એ ઓબ્ઝર્વર ગયા છે, ઇલેક્શનમાં પણ કામ કર્યું છે। 2019માં પણ એમને ઇલેક્શન લડવાની ઈચ્છા દર્શાવી હતી અને એ વખતથી પાર્ટીના ધ્યાનમાં એમની વાત હતી અને આ વખતે પાર્ટીએ એમની પસંદગી એમના ઉપર ઉતારી। એક યુવાન છે, ભણેલા ગણેલા છે, શિક્ષિત છે અને એમના પિતાશ્રી પણ રાજકારણની અંદર કોંગ્રેસની અંદર ખૂબ સારા વરિષ્ઠ અને કર્મઠ અને નિષ્ઠાથી એમને વર્ષો સુધી કોંગ્રેસમાં એમના કામ કર્યું છે, એટલે કોંગ્રેસ ફેમિલી અને સારા એક વ્યક્તિ તરીકે અને એક વેપારી મહાજન અને આજે પણ એમની સેવાઓ જે છે આવી રીતે ચાલે છે, એટલે એના માટે પસંદગી પાર્ટીએ નિર્ણય કર્યો છે અને એ નિર્ણય સારો પણ હતો। પણ એમના પિતાશ્રીની તબિયત છેલ્લા 4-5 દિવસથી વધારે ના તંદુરસ્ત હોવાના કારણે, તબિયત વધારે બગડવાના કારણે હોસ્પિટલમાં એડમિટ કરવા પડ્યા। હોસ્પિટલમાં એડમિટ થતાં એમની જે તબિયત છે દિવસે ને દિવસે વધારે બગડતી ગઈ અને ગઈકાલે સાંજે એમને ઝાયડસ હોસ્પિટલમાં આઈસીયુમાં એડમિટ કર્યા। ત્યારે જે પરિસ્થિતિ જે નિર્માણ થઈ અને હું માનું છું કે જાહેર જીવન એ જરૂરી છે પણ એમના પિતા પૂજનીય છે અને એ પણ મહત્વનું છે। ચોક્કસ રીતે હું અમદાવાદ શહેરમાં મારું જાહેર જીવન વર્ષોથી રહ્યું છે। હું અમદાવાદ શહેરનો મેયર રહ્યો છું, ધારાસભ્ય રહ્યો છું, લોકસભા 2014માં પણ લડ્યો છું, અત્યારે શહેર કોંગ્રેસનો અધ્યક્ષ છું। મારા માથે જવાબદારી 4 લોકસભાની છે। ગાંધીનગર અમદાવાદ શહેર સાથે છે, પશ્ચિમ અમદાવાદ શહેર સાથે પૂર્વ લોકસભા અને ખેડા લોકસભા પણ અમદાવાદ શહેર સાથે લાગે, જ્યારે 4 લોકસભાઓની જવાબદારી મારે નિભાવવાની હોય અને પાર્ટીએ મને મોટી જવાબદારી આપી છે। આપે જોયું કે અત્યારે જ અમે સંગઠનનું માળખું, અમે બ્લોક, વોર્ડ, શહેરના હોદ્દેદારો તમામને અમે ખૂબ સારી રીતે નેતૃત્વ જે છે જે વિસ્તારમાં કરી શકે અને બહુ પાર્ટીની અંદર જે યોગદાન આપી શકે એટલે નિર્ણય કર્યો છે। એટલે આ નિર્ણય પાર્ટીએ કરવાનો છે। પાર્ટી કહેશે તો તમે લડશો? પાર્ટી કોઈ આદેશ આપશે તો મારા શિરોમાન્ય ઉપર છે, પણ પાર્ટી પાસે બીજા અનેક ઉમેદવારો છે। હું આપને સ્પષ્ટતા કરવા માંગુ છું, પાર્ટી પાસે અનેક દાવેદારો છે, અનેક દાવેદારો ટિકિટ માંગી છે અને એ દાવેદારોમાંથી જો ટિકિટ મળે તો એ વધારે ઉચિત રહેશે કે નવો ચહેરો આવે। ઓકે, તો હિંમતસિંહ પટેલ તેઓ સ્પષ્ટ કહી રહ્યા છે કે જે નિર્ણય કર્યો છે એને તેઓ આવકારી રહ્યા છે કારણ કે પરિવાર પણ ખૂબ જરૂરી છે અને સાથે કેન્ડિડેટને લઈને આજે સીઈસીમાં પણ ચર્ચા કરવામાં આવશે અને પાર્ટી જે કોઈ પણ કેન્ડિડેટને પસંદ કરશે એને સમર્થન આપતા પણ જોવા મળશે। એમની પસંદગી હશે તો એના માટે પણ તેઓ તૈયાર છે। મનીષ ત્રિવેદી સાથે નરેન્દ્ર રાઠોડ, TV9।